હેલો ગાઈસ, ઇન્ડોઆઈએસમાં આપનું સ્વાગત છે. પહેલો ક્વેશ્ચન રાજ્યસભાના ડેપ્યુટી ચેરમેન વિશે છે. ડેપ્યુટી ચેરમેન વિશે તમને બે સ્ટેટમેન્ટ આપેલા છે. બંનેમાંથી કરેક્ટ સ્ટેટમેન્ટ, સાચા સ્ટેટમેન્ટને આઈડેન્ટિફાય કરવાના છે. પહેલું સ્ટેટમેન્ટ છે ડેપ્યુટી ચેરમેન ઇઝ સબોર્ડિનેટ ટુ ધી ચેરમેન ઓફ રાજ્યસભા. સ્ટેટમેન્ટ શું કહેવા માંગે છે કે ભાઈ રાજ્યસભાના જે ડેપ્યુટી ચેરમેન હોય છે તો એ રાજ્યસભાના ચેરમેન એટલે કે ભારતના ઉપરાષ્ટ્રપતિના સબોર્ડિનેટ હોય છે. યાદ કરો, સબોર્ડિનેટ હોય કે રાજ્યસભાને ડાયરેક્ટલી રિસ્પોન્સિબલ હોય, બેમાંથી સાચું શું આવે છે એના વિશે વિચારો. બીજું તમને સ્ટેટમેન્ટ આપેલું છે હી રિઝાઇન્સ બાય રાઇટિંગ ટુ ધ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા, એટલે કે રાજ્યસભાના ડેપ્યુટી ચેરમેન એ ભારતના રાષ્ટ્રપતિ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયાને પોતાનું રાજીનામું આપે છે. તો પ્રેસિડેન્ટને આપે કે વાઇસ પ્રેસિડેન્ટને આપે કે પછી પ્રધાનમંત્રીને આપે કે રાજ્યસભાને આપે, કોને રાજીનામું આપે? રિવિઝન કરો. રિવિઝન ઇઝ ધ કી ઓફ સક્સેસ. સાચા સ્ટેટમેન્ટ આઈડેન્ટિફાય કરો. ઓપ્શન છે 1 ઓનલી, 2 ઓનલી, બોથ યા નન. એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન વાઇસ પ્રેસિડેન્ટના ઇલેક્શન માટે છે. કોઈ પણ વ્યક્તિએ વાઇસ પ્રેસિડેન્ટ બનવું હોય તો એની માટેની લાયકાત શું છે એના વિશે તમને ક્વેશ્ચન આપેલો છે. 3 સ્ટેટમેન્ટ છે, 3માંથી કરેક્ટ સ્ટેટમેન્ટ, સાચા સ્ટેટમેન્ટને આઈડેન્ટિફાય કરવાના છે. સૌ પ્રથમ કે જ્યારે પણ તમે યુપીએસસી જીપીએસસીનો ક્વેશ્ચન સોલ્વ કરતા હોય પહેલાં કરેક્ટ ઇનકરેક્ટ ખાસ જોવાનું છે. નોટ પૂછ્યું છે, શું પૂછ્યું છે, પછી તમારે જે સ્ટેટમેન્ટ છે તો એને રીડ કરવાના છે. પહેલું સ્ટેટમેન્ટ આપેલું છે હી શુડ હેવ કમ્પ્લીટેડ 35 યર્સ ઓફ એજ, એટલે કે કોઈ પણ વ્યક્તિએ માની લો કે ભારતના ઉપરાષ્ટ્રપતિ બનવું છે, ઉપરાષ્ટ્રપતિ વાઇસ પ્રેસિડેન્ટ, તો એ ભાઈએ 35 વર્ષની ઉંમર કમ્પ્લીટ કરેલી હોવી જોઈએ. આ પ્રકારનું પહેલું સ્ટેટમેન્ટ કહેવા માંગે છે. બીજું સ્ટેટમેન્ટ કહેવા માંગે છે હી શુડ બી મેમ્બર ઓફ રાજ્યસભા. રાજ્યસભાનો મેમ્બર હોવો જોઈએ એ વ્યક્તિ, એવું બોલે છે. તો ભાઈ એ વ્યક્તિ રાજ્યસભાનો મેમ્બર હોવો જોઈએ કે મેમ્બર બનવા માટે એલિજિબલ હોવો જોઈએ? શું આવે એના વિશે તમે થોડું વિચારો, થોડું રિવિઝન કરો. ત્રીજું તમને સ્ટેટમેન્ટ આપેલું છે હી શુડ નોટ હોલ્ડ એની ઓફિસ ઓફ પ્રોફિટ અંડર ધી યુનિયન ગવર્મેન્ટ ઓર એની સ્ટેટ ગવર્મેન્ટ, એટલે કે કોઈ પણ રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારમાં કોઈ સરકારી કર્મચારી ના હોવો જોઈએ. ઓફિસ ઓફ ધ પ્રોફિટ છે તો એને હેલ્ડ ના કરેલી હોવી જોઈએ. આ પ્રકારનું સ્ટેટમેન્ટ કહેવા માંગે છે. તો ભાઈ સાચો આન્સર શું આવશે? રિવિઝન કરો. આન્સર તમારી પાસે ઓપ્શન છે 1 ઓનલી, 1 and 3, 2 and 3 એન્ડ 1, 2, 3. એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન ઇન્ટરસ્ટેટ કાઉન્સિલ વિશે છે. તમામ એક્ઝામમાં આના વિશે તમને ક્વેશ્ચનો જોવા મળશે. તો ઇન્ટરસ્ટેટ કાઉન્સિલ વિશે તમને 3 સ્ટેટમેન્ટ આપેલા છે અને આમાં તમને ઇન્ટરસ્ટેટ કાઉન્સિલના મેમ્બર વિશે મેઇનલી એની કમ્પોઝિશન વિશે તમને પૂછેલું છે, રાઈટ? તો 3 સ્ટેટમેન્ટમાં તમારે કરેક્ટ સ્ટેટમેન્ટને આઈડેન્ટિફાય કરવાના છે. તો પહેલું સ્ટેટમેન્ટ તો એવું કહેવા માંગે છે કે જે ઇન્ટરસ્ટેટ કાઉન્સિલ હોય ને તો એના ચેરમેન હોય તો ભારતના પ્રધાનમંત્રી હોય છે. આવું પહેલું સ્ટેટમેન્ટ બોલે છે. તો પ્રધાનમંત્રી હોય કે હોમ મિનિસ્ટર હોય, સમજી ગયા? તો તમને હોમ મિનિસ્ટરમાં કન્ફ્યુઝન થતું હશે. એક ઝોનલ કાઉન્સિલ પણ હોય છે, તમે લક્ષ્મીકાંતના જે બુક છે તો એની અંદર રીડ કર્યો હશે. બીજું તમને સ્ટેટમેન્ટ આપેલું છે ચીફ મિનિસ્ટર ઓફ ઓલ ધ સ્ટેટ આર ધ મેમ્બર, એટલે કે દરેક રાજ્યના ચીફ મિનિસ્ટર છે, મુખ્યમંત્રીઓ છે, તો એ પણ ઇન્ટરસ્ટેટ કાઉન્સિલના મેમ્બર હોય છે. તો હોય છે કે નહીં એ પણ તમારે જોવું પડશે. અને ત્રીજું તમને સ્ટેટમેન્ટ આપેલું છે 6 સેન્ટ્રલ કેબિનેટ મિનિસ્ટર ઇન્ક્લુડિંગ ધ હોમ મિનિસ્ટર આર ઓલ્સો ઇટ્સ મેમ્બર, એટલે કે જે પણ ભારતનું યુનિયન કેબિનેટ છે, જે સેન્ટ્રલ ગવર્મેન્ટ છે, તો એનું યુનિયન કેબિનેટના 6 કેબિનેટ મંત્રી અને આ 6 ની અંદર હોમ મિનિસ્ટર પણ સામેલ છે. તો એ 6 કેબિનેટ મંત્રી પણ ઇન્ટરસ્ટેટ કાઉન્સિલના મેમ્બર હોય છે. તો ભાઈ આ કમ્પોઝિશન જે અહીંયા લખી છે એ બધી સાચી છે કે ખોટી? 6 હોય કે 5 હોય કે 4 હોય એ પણ તમને ખબર હોવી જોઈએ. નીતિ આયોગ છે એમાં કેટલા આવે છે એ પણ તમને ખબર હોવી જોઈએ. કેબિનેટ મિનિસ્ટરની વાત છે. તો ઓપ્શન છે 1 and 2, 2 and 3, 1 and 3 એન્ડ 1, 2, 3. તો સાચો આન્સર શું આવે છે કમેન્ટ કરો. આજનો જે પહેલો આર્ટિકલ છે તો એડજમેન્ટ સાઇના ડાય વિશે આપણે ડિસ્કસ કરવાનું છે. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. રિસન્ટલી શું થયું છે કે ભાઈ બજેટ સેશન ચાલતું હતું, રાઈટ? પરંતુ કેટલાક મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે તો એને કહેવાય ને કે રિક્વેસ્ટ કરી અને એના હિસાબથી બજેટ સેશન છે તો એને એના ટાઈમ પહેલાં જ એને 2 અઠવાડિયા પહેલાં જ એને ખતમ કરી દેવામાં આવ્યું. એડજમેન્ટ સાઇના ડાય કરી દેવામાં આવ્યું. તો તમે ઘણી વખત એડજમેન્ટ સાઇના ડાય, પ્રોરોગેશન, ડિઝોલ્યુશન આવા શબ્દો તમે સાંભળ્યા હશે. તો આમ તો મેં તમને લક્ષ્મીકાંતના પાર્લામેન્ટના ચેપ્ટરમાં ટીચીને કીધેલું છે ડિટેલમાં, પણ આજે થોડી વાર ફરીથી આપણે એમ પણ એટલા બધા આર્ટિકલ નથી તો સારું એવું તમારું રિવિઝન કરાવી દઈએ જેથી કરીને તમને આ કન્સેપ્ટમાં કોઈ પણ ડાઉટ નહીં રહે. એની આપણી જવાબદારી છે, રાઈટ? તો જે પ્રિસાઇડિંગ ઓફિસર હતા તો એને પછી જે હાઉસ છે, બંને હાઉસ, તો એને એડજમેન્ટ સાઇના ડાય કરી દીધું. અને શા માટે આ પ્રકારની રિક્વેસ્ટ કરવામાં આવી? તો મેઇનલી તમે જુઓ કે ભાઈ તમિલનાડુ છે, અને પુદુચેરી છે, અને આસામ છે, અને વેસ્ટ બેંગાલ છે, અને કેરલા છે, તો આ બધી જગ્યાએ કોરોના નથી અને એના હિસાબથી એ કોરોના છે તેનું અત્યારે ફોર ધ ટાઈમ બિંગ ટ્રાન્સફર કરી દેવામાં આવ્યું છે. અને મેઇનલી ગુજરાત ને મહારાષ્ટ્રને બધી જગ્યાએ કોરોનાને મોકલી દેવામાં આવે છે કે ભાઈ અત્યારે ઇલેક્શન છે તો થોડો ટાઈમ તમે અહીંથી નીકળી જાઓ અને અમને અહીંયા ઇલેક્શનની રેલીઓ ખતમ કરી દઈએ, પછી તમે પાછા આ બાજુ આવતા રહેજો. અને એટલા માટે ત્યાં
કહેવાય ને કે કોરોના નથી ને ઇલેક્શન ચાલી રહ્યું છે, કોરોનાનું ટ્રાન્સફર થયું છે, તો એટલા માટે અત્યારે જે હાઉસ છે તો એને ખતમ કરી દેવામાં આવ્યું છે અને પોલિટિશિયન છે તો રેલીઓમાં થોડા બિઝી છે, તો એટલા માટે હાઉસને પહેલા ખતમ કરી દેવાની રિક્વેસ્ટ કરવામાં આવી હતી અને એમની રિક્વેસ્ટને ધ્યાનમાં લઈને અને કોરોનાનું ટ્રાન્સફર થયું હતું એટલે એ લોકો સેફ ફીલ કરતા હતા અને એટલા માટે હાઉસને શું કરી દેવામાં આવ્યું છે, હાઉસને એડજર્નમેન્ટ સાઇને ડાય કરી દેવામાં આવ્યું છે. તો ભાઈ અત્યારે મારે તમને ખૂબ જ સારી એવી ઇન્ફોર્મેશન આપી છે કે ભાઈ એડજર્નમેન્ટ એટલે શું થાય, એડજર્નમેન્ટ સાઇને ડાય એટલે શું થાય, પ્રોરોગેશન ડિઝોલ્યુશન એટલે શું થાય અને આ બધું કોણ કરે, સમન કોણ કરે હાઉસને, તો એના વિશે હું તમને થોડી ઇન્ફોર્મેશન આપી દઉં. તો મેઇનલી જો ખાસ કરીને તમે એડજર્નમેન્ટ અને એડજર્નમેન્ટ સાઇને ડાય જોશો, આનું ગુજરાતી હું તમને નહીં કહું પણ એનો માહોલ તમે કહેવાય ને કે એનો જે મતલબ છે એને તમે સમજી જશો તો વાંધો નહીં આવે. તો જો મેઇનલી એડજર્નમેન્ટ અને એડજર્નમેન્ટ સાઇને ડાય છે ને આ પ્રિસાઇડિંગ ઓફિસર કરે. કોણ કરે? પ્રિસાઇડિંગ ઓફિસર એટલે કે લોકસભા હોય તો એની અંદર સ્પીકર અને ડેપ્યુટી સ્પીકર કરે અને રાજ્યસભા હોય તો ચેરમેન અને ડેપ્યુટી ચેરમેન કરે. જે પણ ખુરશી ઉપર બેઠા હોય એ વ્યક્તિ દ્વારા કરવામાં આવે. તો અને જે પણ ખાસ કરીને પ્રોરોગેશન છે, સમન છે, હાઉસને સમન અને પ્રોરોગેશન કોણ કરે? તો એ મેઇનલી આપણા ભારતના રાષ્ટ્રપતિ કરે. તો સૌથી પહેલા હું તમને 1 by 1 ઇન્ફોર્મેશન આપીશ તો તમને મજા આવશે. તો સૌથી પહેલા એડજર્નમેન્ટ એટલે શું થાય? તો જ્યારે કોઈ પણ પ્રિસાઇડિંગ ઓફિસર હોય તો એ હાઉસને એમ બોલે કે ભાઈ હું હાઉસને એડજર્ન કરું છું 1 દિવસ માટે અથવા તો 1 અઠવાડિયા માટે અથવા તો 1 કલાક માટે અથવા તો 2 કલાક માટે. તો જ્યારે પ્રિસાઇડિંગ ઓફિસર હાઉસને એડજર્ન કરે અને એ હાઉસ ફરીથી ક્યારે મળશે એનો સમય આપે કે માની લો કે ભાઈ આપણે હવે શું કરીશું, તમે બધા ખૂબ જ વધારે કૂતરાની જેમ અવાજ કરો છો અને એટલા માટે હવે મને કંટાળો આવે છે અને એના હિસાબથી હું હાઉસને એડજર્ન કરું છું. અત્યારે મારે ભાઈ કામ કરવાની ઈચ્છા નથી, આવતીકાલે આવીને આપણે 1 વાગે મળીશું અથવા તો 10 વાગે 12 વાગે મળીશું. જે પ્રકારે ટાઈમ આપે કે ભાઈ આવતીકાલે અથવા તો 2 કલાક પછી તમને બધાને ભૂખ લાગે એટલે કૂતરા જેમ ઝઘડતા લાગો છો એ પ્રકારનું બોલી અને પછી હાઉસને એડજર્ન કરી દે. તો આને શું કહેવામાં આવે છે? એડજર્નમેન્ટ કહેવામાં આવે છે. જેમાં પ્રિસાઇડિંગ ઓફિસર ફરીથી આપણે ક્યારે મળીશું એનો ટાઈમ આપે તો એને એડજર્નમેન્ટ કહેવામાં આવે છે. જો શું લખ્યું છે? ઇટ સસ્પેન્ડ ધ વર્ક ઇન ધ સીટિંગ ફોર ધ સ્પેસિફિક ટાઈમ વિચ મે બી આર્સ ઓર ડેઝ ઓર વીક. સમજી ગયા? તો આ પ્રકારે આને એડજર્નમેન્ટ કહેવામાં આવે. કોણ કરે? તો પ્રિસાઇડિંગ ઓફિસર. પછી આવે છે એડજર્નમેન્ટ સાઇને ડાય. એડજર્નમેન્ટ સાઇને ડાય એટલે કે હાઉસને અનિશ્ચિત કાળ માટે સ્થગિત કરવું. સમજી ગયા? તો માની લો કે હાઉસ છે તો એનું કામકાજ જે પણ બિલ ને આ બધું પાસ કરવાનું હોય તો એ બધું પાસ થઈ જાય. સમજી ગયા? અને એના પછી જે પણ પ્રિસાઇડિંગ ઓફિસર હોય તો એ શું બોલે કે ભાઈ હું હાઉસને એડજર્ન સાઇને ડાય કરું છું, અનિશ્ચિત કાળ માટે સ્થગિત કરું છું. આમાં જે પ્રિસાઇડિંગ ઓફિસર છે તો હાઉસ ફરીથી ક્યારે મળશે તો એનો ટાઈમ ના આપે. જેમ હમણાં મેં તમને કીધું ને કે ટાઈમ આપે કે ભાઈ આપણે 1 દિવસ પછી 1 અઠવાડિયા પછી કે 1 કલાક પછી મળીશું. તો આમાં ફરીથી જે પ્રિસાઇડિંગ ઓફિસર છે તો ટાઈમ નથી આપતો. સમજી ગયા કે ભાઈ આપણે ફરીથી ક્યારે મળીશું? તો આને કહેવામાં આવે છે એડજર્ન સાઇને ડાય. જો શું લખ્યું છે? ઇટ મીન્સ ટર્મિનેટિંગ ધ સીટિંગ ઓફ ધ પાર્લામેન્ટ ફોર એન ઇનડિફાઇનાઇટ પીરિયડ. ઇનડિફાઇનાઇટ પીરિયડ, કોઈ ટાઈમ નક્કી નથી. ઇન અધર વર્ડ્સ વેન ધી હાઉસ ઇઝ એડજર્ન વિધાઉટ નેમિંગ અ ડે ફોર રીએસેમ્બલી. કે આપણે ફરીથી ક્યારે મળીશું, આપણી રીએસેમ્બલી ક્યારે થશે તો એના વિશેની કોઈ પણ કહેવાય ને કે ટાઈમ ડ્યુરેશન છે તો એને સ્પેસિફાઈ કરવામાં નથી આવતી. આને કહેવામાં આવે છે એડજર્ન સાઇને ડાય. તો બંનેમાં તમને ખબર પડી ગઈ કોણ કરે? તો પ્રિસાઇડિંગ ઓફિસર લોકસભા અને રાજ્યસભાના. પછી આવે છે મેઇનલી પ્રોરોગેશન. તો પ્રોરોગેશન એટલે શું થાય? જો માની લો કે જે ખાસ કરીને જે હાઉસ છે તો એનું કામકાજ બધું પતી ગયું, જે પણ આપણે બિલના બધું પાસ કરવાનું હતું તો એ પતી ગયું. પછી જે પણ પ્રિસાઇડિંગ ઓફિસર હતા તો એને હાઉસને એડજર્ન સાઇને ડાય કરી દીધું. એના પછી શું થાય? એના પછી ભારતના રાષ્ટ્રપતિ છે તો એક નોટિફિકેશનને ઇસ્યુ કરે કે ભાઈ હવે હું, જો યાદ રાખો સેશન છે તો એ સેશન માટે પ્રોરોગેશન યુઝ થાય. સિટિંગ હોય તો એની માટે એડજર્નમેન્ટ અને એડજર્નમેન્ટ સાઇને ડાય શબ્દ યુઝ થાય. સેશન એટલે આખું સેશન, જેવી રીતે બજેટ સેશન છે, વિન્ટર સેશન છે, મોન્સૂન સેશન છે તો એને આખું સેશન કહેવાય. તો એને શું કહેવામાં છે? એને પ્રોરોગેશન. એને પ્રોરોગ કોણ કરે? તો એ પ્રોરોગ કરે છે ભારતના રાષ્ટ્રપતિ અને સેશનને બોલાવે છે કોણ? સમન કોણ કરે છે? તો એ સમન પણ ભારતના રાષ્ટ્રપતિ કરે છે. તો આ વસ્તુ તમારે યાદ રાખવાની છે કે જ્યારે પ્રિસાઇડિંગ ઓફિસર હાઉસને એડજર્ન સાઇને ડાય કરી દે, અનિશ્ચિત કાળ માટે સ્થગિત કરી દે, એના પછી ભારતના રાષ્ટ્રપતિ એ નોટિફિકેશનને ઇસ્યુ કરે છે કે ભાઈ હું હાઉસને શું કરું છું? પ્રોરોગ કરું છું. એટલે કે હાઉસનું સેશન છે તો એને પ્રોરોગ કરું છું. પછી આમાં તમને ખબર પડી ગઈ ને? હવે આવે છે ડિઝોલ્યુશન. ડિઝોલ્યુશન એટલે શું થાય? ડિઝોલ્યુશન ફક્ત ને ફક્ત લોકસભાનું થાય છે. યાદ રાખજો, લોકસભાનું ડિઝોલ્યુશન થાય, રાજ્યસભાનું ક્યારે પણ ડિઝોલ્યુશન થતું નથી કારણ કે રાજ્યસભા એક પરમનન્ટ હાઉસ છે. સમજી ગયા? લોકસભાનું ડિઝોલ્યુશન થાય ક્યારે? તો માની લો કે પ્રેસિડેન્ટ જે છે, જો એક ફેક્ટ તમે યાદ રાખો કે હાઉસનું ડિઝોલ્યુશન, લોકસભાનું ડિઝોલ્યુશન ફક્ત અને ફક્ત પ્રેસિડેન્ટ કરી શકે. પણ ક્યારે કરી શકે? તો એની માટેની કેટલીક કન્ડિશન છે. માની લો કે પ્રધાનમંત્રી છે, પ્રધાનમંત્રી એ બોલે કે હવે પછી મારી ઉંમર થઈ ગઈ છે અને હવે દાઢી પણ વધી ગઈ છે તો હવે મારે કહેવાય ને કે સરકાર ચલાવવાની મારી વધારે પડતી ઈચ્છા નથી. તો પ્રેસિડેન્ટ એક કામ કરો, હાઉસને આપણે ભંગ કરી નાખો, ડિઝોલ્વ કરી નાખો, મારે હવે વધારે સરકાર ચલાવવી નથી. તો આ પ્રકારે પ્રધાનમંત્રી પ્રેસિડેન્ટને બોલે કે ભાઈ હવે મારે સરકાર ચલાવવી નથી, હાઉસને ડિઝોલ્વ કરો, મારે હવે રિટાયર થવું છે. તો ત્યારે પ્રેસિડેન્ટની જવાબદારીમાં આવે છે પ્રધાનમંત્રીએ સલાહ આપી
તો ભાઈ પ્રેસિડેન્ટ હાઉસને ડિઝોલ્વ કરી નાખશે. પછી માની લો કે બીજી કોઈ કન્ડિશન ઊભી થાય. બીજી કન્ડિશન કઈ રીતે ઊભી થાય કે જે ખાસ કરીને જે હાઉસ છે તો એ રૂલિંગ પાર્ટીના વિરુદ્ધમાં નો કોન્ફિડન્સ મોશન પાસ કરી દે, જે અત્યારે પાસ થવાની સંભાવના નથી, કારણ કે ઓપોઝિશન પાર્ટી પાસે 10% સીટો નથી. એટલી આપણા દેશની ખરાબ હાલત છે ઓપોઝિશન પાર્ટીની. સમજી ગયા કે ભાઈ આપણા દેશની ઓપોઝિશન પાર્ટી પાસે 10% સીટો પણ નથી અને લીડર ઓફ ઓપોઝિશન પણ નથી, અને એટલા માટે રૂલિંગ પાર્ટીને મોજ પડી ગઈ છે. સમજી ગયા? તો એ વસ્તુ તમારે યાદ રાખવાની કે જ્યારે રૂલિંગ પાર્ટીના વિરુદ્ધમાં ઓપોઝિશન નો કોન્ફિડન્સ મોશન છે તો એ પાસ થઈ જાય પછી પણ મેઇનલી જે રૂલિંગ પાર્ટી છે તો એને રેઝિગ્નેશન આપી દેવું પડે છે ને લોકસભા ડિઝોલ્વ થઈ જાય છે. તો આ પ્રકારની પરિસ્થિતિ હોય તો ત્યારે જે પ્રેસિડેન્ટ છે તો એ શું કરે છે? લોકસભાને ડિઝોલ્વ કરે છે. તો ડિઝોલ્વ કરવાનો પાવર કોની પાસે છે? તો એ પ્રેસિડેન્ટ પાસે છે. તો આ મહત્વના ફેક્ટ તમે યાદ રાખી શકો છો. રાજ્યસભાનું ક્યારે પણ ડિઝોલ્યુશન થતું નથી, કારણ કે રાજ્યસભા એક પરમનન્ટ હાઉસ છે. એના પછી આજનો જે નેક્સ્ટ આર્ટિકલ છે તો ટાઈગરના રિલોકેશન માટે છે. યુપીએસસી માટે ટોપ લેવલનો આર્ટિકલ છે, ઇવન મેન્સમાં પણ તમને કામમાં આવે એવો આર્ટિકલ છે, રાઈટ? તો જો ખાસ કરીને આપણે મધ્યપ્રદેશ છે ને, મધ્યપ્રદેશ, તો એમાં મેઇનલી 2 ટાઈગર રિઝર્વ હતા. એક છે કાન્હા ટાઈગર રિઝર્વ અને એના સિવાય બીજું એક હતું મેઇનલી કાન્હા ટાઈગર રિઝર્વ અને બાંધવગઢ ટાઈગર રિઝર્વ. યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ છે. તો કાન્હા ટાઈગર રિઝર્વ અને બાંધવગઢ ટાઈગર રિઝર્વ છે ને, તો આમાંથી એક વાઘ અને એક વાઘણ, જેને ટાઈગર અને ટાઈગ્રેસ જેને આપણે કહીએ, તો એને શું કરવામાં આવ્યું હતું? રિલોકેટ કરવામાં આવ્યું હતું. મેઇનલી જે મધ્યપ્રદેશ છે તો એમાંથી ટાઈગર અને ટાઈગ્રેસને રિલોકેટ કરીને ઓડિશાનું સતકોસિયા ટાઈગર રિઝર્વ, યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ છે, કાન્હા અને બાંધવગઢ ટાઈગર રિઝર્વમાંથી ટાઈગર અને ટાઈગ્રેસ છે તો એને રિલોકેટ કરીને સતકોસિયા ટાઈગર રિઝર્વ છે તો એમાં ટ્રાન્સફર કરવામાં આવ્યું હતું. સમજી ગયા? પરંતુ થયું કેવું કે સતકોસિયા ટાઈગર રિઝર્વમાં હવે આમાં કેવું હતું કે જે વાઘ હતો ને તો એનું નામ મહાવીર રાખ્યું હતું. સમજી ગયા? પ્રેમથી. અને જે વાઘણ હતું એનું નામ સુંદરી રાખ્યું હતું. તો આ જે સુંદરી વાઘણને મેઇનલી જે સતકોસિયા ટાઈગર રિઝર્વમાં ટ્રાન્સફર કરી, તો એના પછી ત્યાંના જે લોકલ લોકો હતા, જે મેઇનલી સતકોસિયા ટાઈગર રિઝર્વની પેરીફરીમાં આજુબાજુમાં રહેતા હતા, તો ગામના લોકોએ આનો ખૂબ જ વિરોધ કર્યો કે ભાઈ અમે છે ને આ સતકોસિયા ટાઈગર રિઝર્વની આજુબાજુમાં રહીએ છીએ અને તમે આ વાઘણને અહીંયા મોકલી દીધી છો તો ભાઈ અમારા જીવન ઉપર એક ખતરો આવી ગયો. સમજી ગયા? તો સતકોસિયા ટાઈગર રિઝર્વના આસપાસમાં જે લોકો હતા તો એ લોકોએ વિરોધ કર્યો, ગામડાના લોકોએ, અને પછી સરકારે શું કર્યું કે આ ભાઈ સુંદરી જે વાઘણ હતી તો એને ફરીથી એના ઘરે પાછી એને મોકલી દીધી છે. એટલે કે જે બાંધવગઢ ટાઈગર રિઝર્વ જેમાંથી એને લેવામાં આવી હતી તો ત્યાં ફરીથી એને ઘરે પાછી મોકલી દેવામાં આવી છે. તો આ પ્રકારની સિચ્યુએશન અત્યારે જોવામાં આવી છે. સમજી ગયા? તો તમને એમ થાય કે ભાઈ આપણે શા માટે ટાઈગરને રિલોકેટ કરવા પડે? આ તો બધી વાર્તા તો આપણે કરી, પણ એની પાછળનું રીઝન શું છે? તો ભાઈ રીઝન તો બહુ જ સિમ્પલ છે કે ભાઈ મધ્યપ્રદેશ છે ને તો અહીંયા ટાઈગરની સંખ્યા ખૂબ જ વધારે છે. મધ્યપ્રદેશમાં ટાઈગરની સંખ્યા ખૂબ જ વધારે છે અને એના હિસાબથી થાય કેવું કે માની લો કે તમને ખબર હશે કે ભાઈ આ એક શિકાર છે અને આ એક શિકારને ખાવા માટે 3 વાઘ છે. સમજી લો તમે, એક શિકાર છે ને એને ખાવા માટે 3 વાઘ છે, તો ઓબ્વિયસલી ભાઈ ઝઘડો તો થવાનો. જે કૂતરા હોય એમાં પણ ઝઘડો થાય તો વાઘમાં તો થવાનો કે ભાઈ આ તો મારો શિકાર છે, પેલો બોલે કે આ મારો શિકાર છે, પેલો બોલે કે આ મારો શિકાર છે, ને એમાં શિકાર તો સાઈડમાં રહીને 3 વચ્ચે ઝઘડો થાય અને 3 એકબીજાનું ખૂન કરી નાખે. આ રીતની પરિસ્થિતિ પણ ઊભી થતી હોય છે. અને શું કહેવાય? ટેરિટોરિયલ ડિસ્પ્યુટ બોલાય કે ભાઈ આ મારો એરિયા છે, એ મેરા ઇલાકા છે. સમજી ગયા? અહીંયા જે પણ શિકાર હશે મારો હશે. જેમ કૂતરા હોય ને તો એ પણ એવું કરે, એકબીજાનો ઇલાકો નક્કી હોય, બીજું કૂતરું એ ઇલાકામાં આવી જાય ને તો એ લોકો વચ્ચે ઝઘડો થાય. સમજી ગયા? ખાલી ભસ કરે, બીજું કંઈ ના થાય. સમજી ગયા? તો આ વસ્તુ તમે યાદ રાખજો કે આ પ્રકારે જ્યારે પણ ટાઈગરની સંખ્યા કોઈ પર્ટિક્યુલર એરિયામાં વધારે હોય પણ એની સામે એના શિકાર ઓછા હોય તો એમનું ટેરિટોરિયલ મેઇનલી ડિસ્પ્યુટ જોવા મળે છે. અને આ જ પ્રકારની પરિસ્થિતિ મધ્યપ્રદેશમાં જોવા મળે છે કે ભાઈ ટાઈગરની સંખ્યા વધારે છે અને એના હિસાબથી અંદર ટાઈગરમાં જે ડિસ્પ્યુટ થતો હોય ને અંદર એકબીજાની સંખ્યા ઘટી જાય, અને એ વસ્તુને દૂર કરવા માટે અને જે જગ્યાએ ટાઈગરની સંખ્યા ઓછી હોય તો ત્યાં ટાઈગરને ઇન્ટ્રોડ્યુસ કરીને, મેલ અને ફિમેલ ટાઈગરને ત્યાં ઇન્ટ્રોડ્યુસ કરીને પછી ત્યાં રીપ્રોડક્શન કરીને સંખ્યા વધારવા માટે આ પ્રકારના મકસદથી જે મેઇનલી રિલોકેશન છે તો એ ટાઈગરનું કરવામાં આવે છે. અને જે સુંદરી ટાઈગર રિઝર્વ છે તો એને પાછી મોકલી દેવામાં આવી છે. તો સતકોસિયા ટાઈગર રિઝર્વ વિશે થોડી તમને ઇન્ફોર્મેશન આપી દઉં તો મેઇનલી જે સતકોસિયા ટાઈગર રિઝર્વ છે તો ઓડિશામાં લોકેટેડ છે. એન્ડ સતકોસિયા ફોલ્સ અંડર ધ રિઝર્વ વેર ધેર ઇઝ અ પોટેન્શિયલ ફોર ઇન્ક્રીઝિંગ ધ ટાઈગર્સ પોપ્યુલેશન. એટલે કે સતકોસિયા ટાઈગર રિઝર્વ છે ને તો એમાં ટાઈગરની પોપ્યુલેશનને ઇન્ક્રીઝ કરવા માટેનું પોટેન્શિયલ રહેલું છે. કઈ રીતે? ડિક્લેરિંગ ધી ટાઈગર રિઝર્વ ઇન 2007 ટાઈગર રિઝર્વ તરીકે સતકોસિયાને ઘોષિત કરવામાં આવ્યું હતું અને ત્યારે આમાં 12 જેટલા ટાઈગર હતા 2007ની વાત છે. પરંતુ એ સંખ્યા ઘટીને હાલ તમે જુઓ તો 2018ની આસપાસ એ સંખ્યા ફક્ત ને ફક્ત 2 થઈ ગઈ છે 12માંથી. અને એટલા માટે અહીંયા ટાઈગરની સંખ્યાને વધારવાનું પોટેન્શિયલ છે. અને ધ પર્પઝ ઓફ ધ રિલોકેશન વોઝ ટુ રીપોપ્યુલેટ ધી ટાઈગર ઇન ધ રિઝર્વ એરિયા. અને ફરીથી ટાઈગરની સંખ્યાને રીપોપ્યુલેટ કરવી, વધારવી, એ આ પ્રકારના રિલોકેશનનો મેઇનલી મકસદ હતો. તે પણ તમે યાદ રાખી શકો છો.
એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો પોસ્ટલ બેલેટના વિશે છે, પોસ્ટલ વોટિંગના વિશે છે, પોસ્ટલ વોટિંગ, રાઈટ. તો આ વખતે મારા ખ્યાલથી જીપીએસસી 1-2માં પોસ્ટલ વોટિંગ વિશે ક્વેશ્ચન પણ હતો. તો તમિલનાડુમાં એસેમ્બલી ઇલેક્શન છે અને એટલા માટે હવે એક નિર્ણય લેવામાં આવ્યો છે કે ભાઈ તમિલનાડુ રાજ્યના જે પણ સિનિયર સિટીઝન હશે, જેમની ઉંમર 80 વર્ષથી વધારે હશે, તો આવા વૃદ્ધ લોકોને પોસ્ટલ વોટિંગનો ઓપ્શન આપવામાં આવશે. એમ પણ COVID-19 પેન્ડેમિક ચાલી રહ્યો છે, તો આ વલ્નરેબલ સેક્શન કહેવાય, રાઈટ. તો એમને ઓપ્શન આપવામાં આવશે કે ભાઈ તમે ઘરે બેઠા પોસ્ટ ઉપર મેઇનલી જે તમારું પ્રેફરન્સ હોય કે ભાઈ તમારે કોને વોટ આપવો છે, એનું મેઇનલી પાર્ટી છે અને જે પણ વ્યક્તિને એનું નામ ને બધું લખવાનું હશે તો એને તમે સબમિટ કરી શકો છો. ઇલેક્શન જે પણ ઓફિસર હોય એને તમે કાઉન્ટિંગની પહેલાં સબમિટ કરી શકો છો. તો આ પ્રકારનો ઓપ્શન 80 વર્ષથી વધુ ઉંમરના લોકોને આપવામાં આવે છે. ધીસ ઇઝ ધ ફર્સ્ટ ટાઈમ દેટ ધ સર્ટેન સેક્શન ઓફ ધી પબ્લિક ઇન ધ સ્ટેટ આર અલાઉડ ટુ કાસ્ટ ધી પોસ્ટલ બેલેટ. અને પહેલી વખત એવું છે કે રાજ્યસભામાં જે રાજ્ય છે તમિલનાડુ છે, તેમાં પહેલી વખત આ પ્રકારે કોઈ પણ સામાન્ય લોકોને આ પ્રકારનો પોસ્ટલ બેલેટનો ઓપ્શન આપવામાં આવે છે. પોસ્ટલ બેલેટ છે તે ખાસ કરીને સર્વિસ એમ્પ્લોય માટે હોય. માની લો કે કોઈ પણ વ્યક્તિ ઇલેક્શન ડ્યુટીમાં છે, કોઈ પણ વ્યક્તિ આર્મી, નેવી, એરફોર્સમાં છે, અથવા તો માની લો કે કોઈ પણ વ્યક્તિ એમ્બેસેડર છે, માની લો કે ભારતમાંથી કોઈ વ્યક્તિ IFS છે, સમજી ગયા, અને મેઇનલી કોઈ પણ ફોરેન કન્ટ્રીની અંદર ડિપ્લોય છે, તો ત્યારે પણ ડિપ્લોમેટિક સર્વિસમાં કોઈ પણ વ્યક્તિ હોય તો એને પણ પોસ્ટલ બેલેટનો ઓપ્શન આપવામાં આવે છે. પછી સ્ટેટમાં પણ કોઈ પણ આર્મ ફોર્સિસ કે પોલીસ ફોર્સિસમાં હોય અને બીજા કોઈ સ્ટેટની અંદર એમને ડિપ્લોય કરવામાં આવ્યા હોય, તો બધા જે પણ સર્વિસ એમ્પ્લોય હોય તો એમને મેઇનલી પોસ્ટલ બેલેટનો ઓપ્શન આપવામાં આવે છે. તો પોસ્ટલ વોટિંગ વિશે આપણે ઇન્ફોર્મેશન લઈએ. આ રિસ્ટ્રિક્ટેડ સેટ ઓફ વોટર દેટ કેન એક્સરસાઇઝ પોસ્ટલ વોટિંગ, એટલે કે અમુક નક્કી કરેલા વોટર્સ છે, તો એ જ લોકો મતદાતા છે, તો એ જ વ્યક્તિઓ પોસ્ટલ વોટિંગ છે તો એનો યુઝ કરી શકે છે. તમામ લોકો, આપણે સામાન્ય લોકો ના કરી શકે, સમજી ગયા. એન્ડ થાઉ ધીસ ફેસિલિટી અ વોટર કેન કાસ્ટ હર વોટ રિમોટલી બાય રેકોર્ડિંગ હર પ્રેફરન્સ ઓન ધ બેલેટ પેપર એન્ડ સેન્ડિંગ ઇટ બેક ટુ ધી ઇલેક્શન ઓફિસર બિફોર કાઉન્ટિંગ. એટલે કે રિમોટલી એટલે દૂર બેસીને પણ કોઈ પણ વ્યક્તિ શું કરી શકે છે, પોતાનો વોટ કાસ્ટ કરી શકે છે. અને જ્યારે પણ કાઉન્ટિંગ થવાનું હોય, મતોનું કાઉન્ટિંગ થવાનું હોય, એની પહેલા જે પણ ઇલેક્શન ઓફિસર છે તો એને આ બેલેટ જે છે તો એને મોકલી દેવાનું રહે છે. અને મેમ્બર્સ ઓફ ધી આર્મ ફોર્સિસ છે, લાઇક ધી આર્મી, નેવી અને એરફોર્સ છે, એના સિવાય મેમ્બર ઓફ ધી આર્મ પોલીસ ફોર્સિસ ઓફ ધ સ્ટેટ સર્વિંગ આઉટસાઇડ ધ સ્ટેટ, સમજી ગયા. એટલે કે જે પણ સ્ટેટની આર્મ ફોર્સિસના મેમ્બર હોય અને એ સ્ટેટની બહાર કરતા હોય, સમજી ગયા, તો એમને પણ પોસ્ટલ વોટિંગનો ઓપ્શન આપવામાં આવે છે. એના સિવાય ગવર્મેન્ટ એમ્પ્લોય જે ભારતની બહાર પોસ્ટેડ છે, મેં તમને કીધું ને કે ભાઈ એમ્બેસીની અંદર હોય તો એમને પણ હાઈ કમિશનમાં હોય તો એને પણ ઓપ્શન આપવામાં આવે છે. અને એમના જે સ્પાઉસ જે એમની સાથે રહેતા હોય એમને પણ વોટિંગનો ઓપ્શન છે તો આપવામાં આવે છે. તો મહત્વના ફેક્ટ તમે યાદ રાખી શકો છો. એના પછી આજનો લાસ્ટ આર્ટિકલ છે. આ આર્ટિકલ તો ઓલરેડી મેં તમને ડિસ્કસ કરાયેલો છે, તો ઉપર આઈ બટન છે તો એમાં હું તમને આર્ટિકલ આપી દઈશ ડિટેલમાં, મેપ સાથે મેં તમને ડિસ્કસ કરાવ્યું છે. તો એ આઈ બટનમાં જે પણ તમને આર્ટિકલ મળે એ તમે પહેલો જ આર્ટિકલ છે જોઈ લેજો, તમને વધારે એમાં આઈડિયા આવી જશે. ફરીથી આપણે સેમ વસ્તુ ડિસ્કસ કરવાનો મતલબ રહેતો નથી. જે આઇકોનિક ટુરિસ્ટ ડેસ્ટિનેશન સ્કીમ વિશે આપણે ડિસ્કસ કરવાનું છે. આ સ્કીમ અત્યારે ન્યૂઝમાં છે. તો પહેલું તો એક ફેક્ટ તમે એ યાદ રાખો કે આ ભાઈ જે આઇકોનિક ટુરિસ્ટ ડેસ્ટિનેશન સ્કીમ છે તો આ એક સેન્ટ્રલ સેક્ટર સ્કીમ છે. કેવી સ્કીમ છે? સેન્ટ્રલ સેક્ટર સ્કીમ છે. અને મેઇનલી ખાસ કરીને જે પણ આઈડેન્ટિફાઈડ ટુરિસ્ટ ડેસ્ટિનેશન હોય તો એને આઇકોનિક ટુરિસ્ટ ડેસ્ટિનેશન તરીકે એનું હોલિસ્ટિક ડેવલપમેન્ટ કરવા માટેની આ સ્કીમ છે. એમ પણ એના નામથી તમે સમજી શકો છો. મિનિસ્ટ્રી ઓફ ટુરિઝમ છે તો આની માટેની નોડલ મિનિસ્ટ્રી છે અને ઘણી બધી મિનિસ્ટ્રી સાથે મળીને કામ કરશે, જેવી રીતે સિવિલ એવિએશન છે, પછી રેલવે મિનિસ્ટ્રી છે, અને આ પ્રકારની ઘણી બધી મિનિસ્ટ્રીઝ આની સાથે ઇન્વોલ્વ છે, જેથી કરીને કોઈ પણ ટુરિસ્ટ ડેસ્ટિનેશન હોય તો એનું હોલિસ્ટિક ડેવલપમેન્ટ થઈ શકે. હવે આગળ વધતા એ પણ હું તમને કહી દઉં કે ભાઈ જે સોશિયલ મીડિયા છે ને એની માટેની લિંક ભૂલી જવાય છે. લાસ્ટમાં આપણે કહેવું પડે છે ને ત્યારે બધા વિડીયો બંધ કરી નાખે છે. તમે એડમિનનો કોન્ટેક્ટ કરવો હોય તો ઇન્સ્ટાગ્રામમાં કરી શકો છો. ટેલિગ્રામ ચેનલને તમે ખાસ જોઈન કરજો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ. તો જ્યારે પણ કોઈ પણ ટુરિસ્ટ ડેસ્ટિનેશનને આઇકોનિક ટુરિસ્ટ ડેસ્ટિનેશન તરીકે એનું હોલિસ્ટિક ડેવલપમેન્ટ કરવામાં આવશે તો એનાથી શું થશે કે ભાઈ બીજી જે ટુરિસ્ટ ડેસ્ટિનેશન સાઇટ છે તો એનું પણ એક પ્રકારે એની માટે એક મોડેલ, એક પ્રકારે એની માટે એક કહેવાય ને કે એક્ઝામ્પલ પૂરું પાડી શકાશે કે ભાઈ તમે પણ આ પ્રકારે તમારું ડેવલપમેન્ટ કરો, જેથી કરીને ભારતની અંદર વધારે ને વધારે જે ટુરિસ્ટ છે તો એને એટ્રેક્ટ કરી શકાય. તો એ મકસદથી આ પ્રકારની સ્કીમ છે તો એને શરૂ કરવામાં આવી છે. સેન્ટ્રલ સેક્ટર સ્કીમ છે, આ તમે યાદ રાખજો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. સેન્ટ્રલ સેક્ટર સ્કીમ છે, મિનિસ્ટ્રી ઓફ ટુરિઝમ આની માટેની નોડલ મિનિસ્ટ્રી છે. હવે આ જે ઇથોપિયાનું ટિગ્રે રીઝન છે તો આની માટેનો ડિસ્પ્યુટ શું છે એને મેપ સાથે ડિટેલમાં એક્સપ્લેન કરેલું છે. લગભગ 9 થી લઈને 10 મિનિટ સુધીની એક્સપ્લેનેશન હશે. હું તમને વિડીયો શોધીને આઈ બટનમાં લગાવી દઈશ. એ વિડીયોને તમે ખાસ જોઈને લેજો, કહેવાય ને કે જોઈ લેજો. એક્ઝામ માટે ખૂબ જ રેલેવન્ટ છે અને યુપીએસસીમાં પણ એના વિશે ક્વેશ્ચન બની શકે છે. તો હવે આપણે વિડીયોને કમ્પ્લીટ કરીએ. તમારો બધાનો દિવસ ખૂબ જ શુભ રહે.